હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે રાતના 9:30 અને હું છું અહીંયા સરસ મેળામાં, જે છે જૂનાગઢમાં. ફ્રેન્ડ્સ, સરસ મેળામાં સખી મંડળના બહેનો હસ્તકલાના અવનવા નમૂનાઓ લઈને આવે છે અહીંયા સેલ કરવા માટે. આ સરસ મેળામાં સખી મંડળના બહેનો ઘણી બધી એવી કલાઓ જાણે છે કે જે પોતાના હાથેથી બનાવેલી વસ્તુઓ અહીંયા સેલ કરે છે. એ કલાના નમૂનાઓ તમે જોશો ને તો તમને જોતા જ ગમી જાય. તો ચાલો આપણે ઐતિહાસિક ધરોહર સમા એવા ગિરનારની ગોદમાં સરસ મેળામાં. અલગ અલગ વેરાયટી મેં રાખી છે. ખાદી કોટન છે, આ ઓઢણી છે, આ ચણિયા છે, હેન્ડ વર્ક છે, ખાદી કોટન છે. અમે અલગ અલગ જગ્યાએ જઈએ છીએ અને નફો પણ મળે છે. તમે કેટલા વર્ષથી આ મેળો કરો છો? 2-3 વર્ષ થયા. ગુજરાત રાજ્યમાં હોય કે ગુજરાતની બહાર હોય તોય જાઓ છો તમે? હા, જઈએ છીએ. અત્યાર સુધીમાં કેટલા મેળા કર્યા છે? ઘણા મેળા કર્યા છે અને ઘણો અમને કમાણા છે, ઘણો નફો મળ્યો છે. 4-5 મેળા કર્યા છે. વસ્તુ ફૂલ ગેરંટી અને આ ચણિયા છે, બ્લાઉઝ છે, ઓઢણી છે. એક વખત અમારા સ્ટોલ ઉપર આવીને મુલાકાત જરૂર લેજો. પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે વિડીયોને સ્કીપ ન કરતા, કારણ કે આમાં ઘણા બહેનોએ પોતાનો અભિપ્રાય પણ આપેલો છે, તો તે સાંભળવા વિનંતી છે કે એ લોકો શું કહેવા માંગે છે. સો પ્લીઝ ડોન્ટ સ્કીપ ધીસ વિડીયો.
વર્ષાબેન ધીરજભાઈ દરજી, ગામ ઇન્દ્રવાણા, તાલુકો ગળદેશ્વર, જિલ્લો નર્મદા. અમે આજે સાબુ બનાવવા માટે મટીરિયલ અમે છે ને સોબે જે હોમ મંગાવીએ છીએ અને અલગ અલગ કેસુડાના ફૂલ વીણી લાવીને કેસુડાના ફૂલ લઈ આવીને અમે એના સાબુ પણ બનાવીએ છીએ. એલોવેરા તો એને અલગ અલગ અમે સાબુ બનાવીએ છીએ એલોવેરા, અને આ તુલસીના બી અમે સાબુ બનાવીએ છીએ. ને અમારું મંડળ લગભગ 10 વર્ષથી અમે સખી મંડળમાં જોડાયા છે ને અલગ અલગ અમે આવા સરસ મેળા થાય છે ત્યાં અમે આ જઈએ છીએ સાબુ લઈને. ફ્રેન્ડ્સ, આ વિડીયો જો પસંદ આવે તો તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે. ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમે તમારા માટે આવા ઉપયોગી એવા વિડીયો લેતા આવીએ છીએ અને લેતા પણ આવશું આગળ. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરજો. અને આ વિડીયોની માહિતી બીજાને પણ ઉપયોગમાં આવે અને ઉપયોગી થાય એટલા માટે આગળ શેર પણ કરજો તમારા ગ્રુપમાં અને ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં. ફ્રેન્ડ્સ, આ સખી મંડળના બહેનો પોતાની જાત મહેનત કરીને આ વસ્તુનું પ્રોડક્શન કરે છે, તો એમનું પ્રોત્સાહન પણ વધારવા માટેનો મારે આ એક આશય હતો વિડીયો બનાવવાનો, એટલા માટે મેં આ ખાસ વિડીયો બનાવ્યો છે. તો એ પ્રોત્સાહનને આગળ વધારવા માટે તમે લોકો પ્લીઝ આ વિડીયોને બની શકે તેટલો વધારામાં વધારે શેર કરજો. કોઈથી આપીએ છીએ. અત્યારે અમે રહી છીએ જુનાગઢ, આ જાતે જ બનાવીએ છીએ અને મેળામાં તો 4-5 વર્ષ થયા અમે આવીએ છીએ. અમારે પ્રોડક્ટ ઓનલાઈન બહુ વેચાય છે, આના કરતાં ઓનલાઈન અમારે વધારે વેચાય, ડબલ ભાવ મળે અમને ઓનલાઈનમાં. કઈ પ્રોડક્ટ રાખો છો તમે? આ બુટી બધી હાથે જાત બનાવવાની બુટી બધી બુટીને સેટ. આમ 3.5 બ્લેક છે, બહુ સરસ છે, બ્લેક ને પિંક. તો શરૂઆત તો પેલા બનાવી હતી, હવે લાવો બીજી પણ આપી દો તમને. છે ને મેં રણોત્સવમાં 200 ની વેચી, કિંમત 200 લખી છે. હા હા, અહીંયા હું 150 ની જ વેચું છું. હે હા.
આશાબેન વઘાસિયા છે. હું મેંદરા તાલુકામાંથી આવું છું. અમે સેનેટરી પેડ બેન બનાવી છે, ઓર્ગેનિક કેળાની છાલમાંથી બનાવી છે. જે પેડ તમે માર્કેટમાંથી લેવો છો એ કેમિકલ વાળા હોય. આની અંદર તમને શું નાખેલ છે એ તમને ખ્યાલ નથી આવતું. પછી આનાથી લેડીઝને ઘણી પ્રોબ્લેમ થાય છે. બીજા લેડીઝ કઈ નથી આપતી કે મને આ પ્રોબ્લેમ થાય છે. અને આ જે વસ્તુ અમે બનાવી છે આ છે ને કેળાની છાલમાંથી, સંતરાની છાલ, એલોવેરા, બમ્બુ, કોટનમાંથી બનાવવા આવે છે. આની અંદર કોઈ જાતનું કેમિકલ નથી. પ્લસ કે જે લેડીઝને જે પ્રોબ્લેમ થતી હોય એ બધી પ્રોબ્લેમ આનાથી નહીવત થાય. આ એક વખત જે લેડીઝ યુઝ કરે છે ને એ દર વખતે એને હેલ્થ માટે એટલું સારું છે, જે આગળ જતાં ગણાઈને ગર્ભાશયને કેન્સર થાય છે, ઘણી પ્રોબ્લેમ લેડીઝની જે કે હું તમને કહી શકતી નથી એવી પ્રોબ્લેમ હોય એ બધે આમાંથી નહીવત છે. તમારે જો આ પેટ જોતા હોય તો તમે મેંદરા તાલુકામાંથી, હું આશાબેન બોલું છું. મારા નંબર હું તમને આમાં એડ કરી દઈશ, એમાં તમને યાદથી મારા નંબરમાંથી મળી જશે. ભાવનાબેન વલ્લભભાઈ ત્રાંબડિયા, મારું ગામ કોયલી. ત્યાં મારું મંડળનું નામ છે ગોપી મંગલમ જૂથ. અમે 10 બહેનો સાથે મળી અને ગૃહ ઉદ્યોગ કરીએ છીએ. આ છે અમારું ગીર સુરભી કંપની છે અને કામધેનું અમારો ગૃહ ઉદ્યોગ છે. તો અમે આ વસ્તુ ત્યાં જ બનાવીએ છીએ કોયલી. અને ત્યાં બીજા બહેનો છે, ત્યાં દંતમંજન છે, પછી આ નસ્ય છે માઇગ્રેનનું, પછી આ બામ છે, પીળાંતક તેલ છે. આવી રીતના અમે 70 પ્રોડક્ટ બનાવીએ છીએ. અને 70 ગૌમૂત્ર અર્ક, પારિજાત નગરનો અર્ક છે. પછી અમે આ વસ્તુ બધી બનાવી અને માર્કેટમાં મૂકીએ છીએ. ત્યારે અમારે અહીં દુકાન છે ઝાંઝેડા રોડ ઉપર, હરસિદ્ધિ ફરસાણની સામે, કામધેનુ ઓર્ગેનિક મોલ. અને આવા સરસ મેળા નાના મોટા ગુજરાતમાં થાય, ગુજરાતની બહાર થાય. એમાં અમે માર્કેટ પણ સારું મળી જાય છે અને ત્યાંથી અમને હોલસેલના કસ્ટમર પણ મળી જાય છે.
મેળામાં 7 થી 8 વર્ષથી કામ કરું છું. 7 થી 8 વર્ષથી કામ કરું છું. અને આ યુનિક છે, ખાદીનું યુનિક છે, કોટનમાં છે, ચોલી છે. આ બધું વર્ક હાથે કરીને અમે બનાવીએ છીએ. આ દુપટ્ટા છે, આ બધું અમે જાતે બનાવીએ છીએ. અને આ મેળામાં અમે 7 થી 8 વર્ષથી ધંધો કરીએ છીએ. ગુજરાતમાં તથા ગુજરાતની બહાર ગમે ત્યાં આ સ્ટોલ હોય ત્યાં અમે આ વેચાણ કરીએ છીએ. તમે ખરીદી કરવા જરૂર આવજો.